નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે પાલનપુર નગરપાલિકાના પ્રહલાદ એવન હોલ ખાતે વિદાય સ્મારક યોજાયો હતો. સંજય કુમાર વ્યાસ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, તેમણે સતત 38 વર્ષ સુધી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી અને 58 વર્ષની વયે આજે 31/1/2026ના રોજ તેઓની સેવા પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થયા હતા. છેલ્લું બોર્ડ સાધારણ સભા જે કહેવાય નગરપાલિકાની, એ કાલે એમણે અધ્યક્ષતામાં પૂર્ણ કર્યું. સમગ્ર બોર્ડનું સંચાલન સંજય કુમાર વ્યાસે કર્યું અને તમામ લોકોને જવાબ પણ આપ્યા. અને એ વખતે એમણે એક કટાક્ષમાં અને કોમેન્ટમાં પણ કહ્યું હતું કે મારો છેલ્લો દિવસ છે, મને થોડું બોલવા દો. અને એ વખતે એક હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. અને સંજય વ્યાસ એક એવું વ્યક્તિત્વ હતું કે જ્યારે સ્ટ્રીટ લાઇટનો વિભાગ એમની પાસે હતો ત્યારે ગમે તે મોડી રાત્રે પણ ફોન કર્યો હોય તો આ વ્યક્તિએ ફોન ઉપાડ્યો છે અને બહુ સંતોષકારક જવાબ આપ્યો છે. અને બીજા દિવસે એ કાર્ય થઈ જતું હતું, એ લાઇટો બંધ ચાલુ થઈ જતી હતી. આવા હસમુખા સ્વભાવના કોઈ પણ જાતના વાદ વિવાદમાં પડ્યા વગર માત્ર નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા સંજય વ્યાસ, આ એક એવું નામ છે કે તમે નગરપાલિકા જાઓ એટલે અન્ય કર્મચારી તો મળી જાય, પણ સંજય વ્યાસ અચૂક તમને ત્યાં મળી જ જતા હતા. અને એ સંજય વ્યાસ આજે એક ઉલામણું, હસમુખો સ્વભાવ અને ગમે ત્યારે પણ ગમે તેવી પોઝિશનમાં પણ કોઈ બી ભાજપ કોંગ્રેસના વિવાદમાં પડ્યા વગર પોતાની ફરજ કઈ રીતે કરવી એ દિશામાં એ કાર્ય કરતા હતા. અને ઓએસની પદવી પર આવ્યા એના પછી તો એમણે ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે, પણ હસમુખા સ્વભાવના હોવાના કારણે તેમણે પોતાનું કામ નિષ્ઠાથી કર્યું હતું. આજે તેમને સન્માન કરવા માટે મોટી સંખ્યાના અંદર નગરસેવકો, નગરસેવિકાઓ, ઉદ્યોગપતિઓ, તબીબો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, આગેવાનો, કાર્યકરો, સ્ટાફગણ, પત્રકાર મિત્રો, આ તમામે તમામ ખૂબ જ મોટી સંખ્યાના અંદર સંજય વ્યાસને સન્માન કરવા માટે આવ્યા હતા. હું આપણે કહી દઉં કે એમને અશોકભાઈ, ભગવાનભાઈ પટેલ, કદમભાઈ, મહેશભાઈ ઠક્કર, નદીમભાઈ અરબ, ફજામિયા પારસારથી, રૂક્ષારબાનુ, કપિલભાઈ, ફજામિયા સિંધી, સ્ટાફગણ, આ તમામે તમામ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખરેખર એક અલગ જ માહોલ દેખાતો હતો. અને આજે આ વ્યક્તિની પાછળ એમને સન્માન કરવા માટે લાંબી લાઈન લાગી. એ જ એમની ફરજ અને નિષ્ઠા બતાવે છે કે સંજય વ્યાસ કઈ રીતનું કાર્ય કરતા હતા. ગમે ત્યારે પણ નગરપાલિકાને લગતું કોઈ કામ હોય અને તમે કે કોઈ પણ વ્યક્તિ ગયો હોય અને સહી કરાવવાના જે મોટા પ્રશ્નો હતા તો આ વ્યક્તિ સામેથી બોલાવીને સહી કરીને આપી દેતો હતો. એટલે ભાજપના શાસન હોય, કોંગ્રેસનું શાસન હોય, સંજયભાઈ સતત 38 વર્ષ બધાની સાથે સુમેળ સાથે રહ્યા છે. ત્યારે મનોજ ઉપાધ્યાય હોય, અંકિત વ્યાસ હોય, પ્રકાશ વ્યાસ હોય કે રવિ સોની હોય, આ તમામે તમામ લોકો અહીંયા દોડી આવી અને એમનું સન્માન કર્યું હતું. મનોજ ઉપાધ્યાયે પણ મોમેન્ટ આપીને એમને સન્માન કર્યું હતું. સાલ એટલી બધી હતી કે આટલી બધી સાલ આટલા બધા કાર્યક્રમ અમે કવરેજ કર્યા છે, પણ આટલી બધી સાલ અમે નથી જોઈ કે આટલી મોમેન્ટ નથી જોઈ. અને જ્યારે એમના સ્ટ્રીટ લાઇટના કર્મચારીઓ, અધિકારીઓનો નંબર આવ્યો ત્યારે એમણે ખરેખર ગજબનું કામ કર્યું હતું. બંને સાઈડે પ્રકાશ ફેલાવી
અને એક એવો જબરજસ્ત માહોલ ઊભો કર્યો હતો અને લોકોને લાગે કે આ કોણ હતું, પણ સ્ટ્રીટ લાઇટનો આખો સ્ટાફ એમણે પોતાની ઝલક લાઇટ કરીને બતાવી અને એ જ બતાવે છે કે આજે આ લોકો કેટલા બધા એમની પાછળ આજના પ્રસંગે સ્ટેજ ઉપર પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ કચોરિયાજી, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, માતાશ્રી તેમજ તેમના ધર્મપત્ની સહિત ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુકેશ ચૌહાણ, ભગવાનભાઈ સોની, આ તમામ લોકોએ એમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જ્યારે પત્રકારોમાં નરેશ ચૌહાણ, શાશ્વત, ભાનુપ્રસાદ જોશી, અયુબ પરમાર, મુકેશ પરમાર, સિતાબ કાદરી સહિત અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ વ્યાસ, અંકિત વ્યાસ, ધવલ જોશી તમામ ઉપસ્થિત રહી અને તેમણે તેમનું સન્માન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહમાં જોવા મળ્યા હતા.